તો આગળ વધીશું સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં દારૂબંધી પણ રોજ લાખોનો દારૂ પકડાય છે। જૂનાગઢના પંચેશ્વર રોડ પર પોલીસે રેડ કરતા 2.52 લાખનો દારૂ પકડી પાડ્યો છે। જ્યારે અજુપુના મોરી નામના શખ્સે આવા મકાનમાં છુપાવ્યો હોવાની બાતમી મળતા પોલીસ પહોંચી હતી। ઇંગ્લિશ દારૂ, બેગ, પાઇપર, રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગ, ઓલ સિઝન કંપનીના દારૂના બોક્સ પણ મળી આવ્યા છે, જેમાંથી કુલ 281 બોટલની દારૂઓ જેની કિંમત 2.52 રૂપિયા છે। તો એ ડિવિઝન પોલીસે મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો ઝડપી પાડ્યો છે જથ્થો, પરંતુ આરોપી અજુપુના મોરી ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા તપાસ હાથ ધરી છે। તો આપને જણાવી દઈએ કે એક મોટી સફળતા હાથ મળી છે। પંચેશ્વર એ ડિવિઝન પોલીસને મોટી સફળતામાં હાથ મળવા પામી છે। દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે, મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે। 2.52 લાખ રૂપિયાનો જે દારૂ છે તે ઝડપાયો છે અને ઘણા પ્રકારની આની અંદર તપાસો હાલ ચાલી રહી છે। અને સાથે સાથે આપને જણાવી દઈએ કે જ્યારે પંચેશ્વર રોડ પર પોલીસને બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ એક મોટી કાર્યવાહી છે, પોલીસની સફળતા હાથ મળી છે। 2.52 લાખનો જે આ દારૂનો જથ્થો પકડાયો છે તે બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો છે। અને જ્યારે 6 ઇંગ્લિશ દારૂના જે કન્ટેનરો છે તેને પકડી પાડવામાં આવ્યા છે। ઘરની અંદર અવાવરું જે જગ્યા હોય, જે ખાલી ઘર પડ્યું હોય તેની અંદર આવા બોક્સો મૂકેલા હતા અને બોક્સોનું જે તેની અંદર દારૂ પડ્યું રહેતું હતું અને આ દારૂની અંદર લોકોને વેચાણ કરવામાં આવતું હતું તેવા સમાચારના અહેવાલ સામે મળી રહ્યા છે।